તો આખા બખેડામાં જ્યારે વડોદરાના કલેક્ટરને સવાલ પૂછવામાં આવ્યો હતો, જો કે એમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. મીડિયાના સવાલથી તેઓ ભાગ્યા હતા. વડોદરા જિલ્લાના ધારાસભ્યોના ઉકળતા ચરુ વચ્ચે કલેક્ટર ક્યાંક બિંદાસ જોવા મળ્યા. તમામ મીડિયા કર્મીઓ એમને પ્રશ્ન પૂછતા રહ્યા, જો કે એમણે ચાલતી પકડી હતી. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ મીડિયાના સવાલોનો જવાબ ન આપ્યો. અનિલ ધામેલિયા હર હંમેશની જેમ મીડિયાના સવાલોથી ભાગ્યા હતા. કેતન ઇનામદાર આ બેઠકને ફોર્માલિટી કહી રહ્યા છે કે મારા કામ થતા નથી તો પછી બેઠકમાં જવાથી શું મતલબ? આ સવાલ એમને પૂછવામાં આવ્યો હતો, જો કે પોતાની સરકારથી ઉપરવટ સમજતા હોય તેવી રીતે કલેક્ટરે વર્તન કર્યું હતું. તો આ કલેક્ટર અનિલ ધામેલિયા કે જેમને તમામ પત્રકારો સવાલ પૂછી રહ્યા હતા, તમામ માધ્યમ ત્યાં હાજર હતા, એમને પૂછવામાં આવ્યું કે આ ધારાસભ્યો તમારી પર આક્ષેપ લગાવી રહ્યા છે, યોગ્ય કામ થતા નથી, પ્રજાના પ્રશ્નો સાંભળવામાં નથી આવતા, એ બાબતે આપ શું કહેશો? જો કે એમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. સંકલન સમિતિ પ્રજા માટે જ હોય છે, પરંતુ જ્યારે પ્રજા માટે પ્રશ્ન પૂછવાની વાત આવી, પ્રજાના પ્રશ્નોનું જવાબ કોણ આપશે એ સવાલ જ્યારે કલેક્ટર સાહેબને પૂછવામાં આવ્યો તો એમણે ચાલતી પકડી હતી. હજી તો ગઈકાલે જ કલેક્ટર કોન્ફરન્સ મળી હતી. ગાંધીનગરમાં કલેક્ટરને ટકોર મળી ચૂકી છે. ગાંધીનગરથી સૂચના છે, છતાં પણ તે લોકો મનમાની કરતા હોય છે અને એટલા માટે જ ધારાસભ્યો ઉગ્ર થતા હોય છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ. બિલકુલથી વડોદરા જિલ્લાના ધારાસભ્યનો ઉકળતો ચરુ હોવા છતાં પણ વડોદરાના જે કલેક્ટર છે તે ક્યાંક ને ક્યાંક બિંદાસ દેખાય હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, કારણ કે જે રીતે પ્રજાહિતના કામો છે તે નથી થતા. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા કે તેઓએ મીડિયાના જે સવાલો છે તેમનો જવાબ નથી આપ્યો. અનિલ ધામેલિયા હર હંમેશની જેમ મીડિયાના સવાલોથી આજે પણ ભાગતા છે તે દેખાયા હતા. ધારાસભ્યોના કામ નહીં થતા તે બાબતે મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર હતો. તો કે આ જે બાબત છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે વડોદરાના જે કલેક્ટર છે તે ક્યાંક ને ક્યાંક પોતાને પણ સરકારથી ઉપરવટ સમજતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. કારણ કે જે રીતે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો છે કે જેઓ રજૂઆત કરે છે, તેમ છતાં પણ આ રજૂઆતનો જવાબ આપવા માટે પર કલેક્ટર પાસે સમય નથી. ધારાસભ્યોના કામ થશે કે નહીં થાય એ હજુ કોઈ પણ વાત સ્પષ્ટ નથી થઈ. આજે પણ જે રીતે વાત કરીએ તો વડોદરા જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર સાવીના જે ધારાસભ્ય હતા કેતન ઇનામદાર, તેમણે પણ આ જે બેઠક છે તેમાં ગેરહાજર રહ્યા હતા. તેમજ અન્ય 2 કે કરજણ તેમજ પાદરા વિધાનસભાના ધારાસભ્ય કે તેઓ પોતાના અંગત કારણોસર હાજર નથી તેમ કહીને હાજર રહેવાનું ટાળ્યું હતું. એટલે બિલકુલથી સ્પષ્ટ કહી શકાય કે હજુ પણ ધારાસભ્યો છે તે પોતાના કામોને લઈને અસમંજસમાં છે, કારણ કે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ પણ તેમને ક્યાંક ને ક્યાંક અસંતોષ લાગી રહ્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. મીડિયા જ્યારે પણ સવાલ કરતું હોય છે કે આ બાબતે તમારું શું કહેવું છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વડોદરાના જે કલેક્ટર છે તેઓ અહીંયા પણ આજે ભાગતા નજરે પડ્યા હતા અને મીડિયા સામે પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. આ બાબત પરથી જ સ્પષ્ટ થાય છે કે જો મીડિયાના જવાબો નહીં આપતા હોય ત્યારે જનપ્રતિનિધિના જે સવાલોના જવાબો કઈ રીતે આપતા હશે. એટલે બિલકુલથી ધારાસભ્યોની વાત છે ક્યાંક ને ક્યાંક અહીંયા જે વ્યાજબી છે તે લાગી રહી છે, કારણ કે જ્યારે મીડિયા એક ચોથી જાગીરદાર પૂછતું હોય છે કે ભાઈ તમારા ઉપર આ પ્રકારના આક્ષેપ લાગ્યા છે, તમારો શું જવાબ છે, તેમ છતાં પણ કલેક્ટર છે તે ક્યાંક ને ક્યાંક આજે બિંદાસ દેખાય હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. સરકાર દ્વારા પણ ગઈકાલે જે કોન્ફરન્સ કરવામાં આવીને કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા હતા, તેમ છતાં પણ આ જે કલેક્ટર છે તે અહીંયા બિંદાસ દેખાયા હતા. હવે સરકાર આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને આ રજૂઆતના કામો હજી પણ થશે કે નહીં તે વિશે અસમંજસ છે. હજુ પણ આ જે ધારાસભ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગીનો માહોલ દેખાઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો વડોદરામાં સંકલન સમિતિની બેઠકમાં અલગ અલગ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યો તરફથી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ વખતે મોટી રજૂઆત કરવામાં આવી છે, જેમાં મહીસાગર નદીના અમુક ભાગમાં ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા હતા.
રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન ઇકોલી બેક્ટેરિયા જોવા મળ્યા. મહીસાગર નદીનું પાણી વડોદરામાં પીવા માટે વપરાય છે. તંત્રને પાણીના સેમ્પલ લઈ સઘન ચેકિંગ કરવા રજૂઆત કરાઈ. ઇકોલી બેક્ટેરિયાને કારણે શહેરીજનોને નુકસાન થઈ શકે છે. પેટમાં દુખાવો, ઝાડા ઉલટી સહિત કિડની પર પણ અસર થઈ શકે છે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. એક પ્રશ્ન એવો પણ અમારા ધ્યાને આવ્યો છે, કોઈ રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન મહીસાગર નદીના અમુક પોર્શનની અંદર ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા છે. તો એ પાણી વડોદરા શહેર પહોંચે છે ત્યારે એ બેક્ટેરિયા અંદર હયાત છે કે નહીં, અને આખા મહીસાગરના રૂટની અંદર ઈ કોલી બેક્ટેરિયા એ લોકલ કોન્ટામિનેશનના કારણે હોઈ શકે એવું અમારું માનવું છે. તો એ પણ શોધીને એને પણ બંધ થાય, કારણ કે એ જ પાણી વડોદરા શહેર ફિલ્ટ્રેશન કરીને પીતું હોય છે. ત્યારે આજ અંગે વિગત આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, મહીસાગર નદીના પાણીને લઈ અહીંયા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું ધારાસભ્યો તરફથી અને આનો સમાધાન શું કહેવામાં આવ્યું? બિલકુલથી મહીસાગર નદીનું જે પાણી છે તે વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં પીવા માટે આપવામાં આવતું હોય છે, અને આ પાણીની અંદર જે લોકલ કોન્ટામિનેશન છે તે જોવા મળ્યું છે. જે રીતે વાત કરીએ તો મહીસાગર નદીના પાણીના જે દર મહિને સેમ્પલ લેવામાં આવતા હોય છે, ને આ જ રેન્ડમ સેમ્પલની દરમિયાન જે ઈ કોલી જે બેક્ટેરિયા છે તે જોવા મળ્યા છે. જોકે આ ઈ કોલી બેક્ટેરિયા છે તે લોકલ કોન્ટામિનેશનના કારણે જોવા મળ્યા હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે. જોકે તંત્રએ પાણીના સેમ્પલ લઈને સઘન ચેકિંગ કરવા માટે જે સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય છે કેવી રોકડિયા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, કારણ કે આ જે ઈ કોલી બેક્ટેરિયા છે તેના કારણે શહેરીજનોને આગામી સમયમાં નુકસાન થઈ શકે છે. ભવિષ્યની અંદર મોટી જે આરોગ્યની પણ જે તકલીફ છે તે થઈ શકે છે. ઝાડા હોય, પેટમાં અસહ્ય દુખાવો હોય, ઉલટી સહિત કિડનીની પણ ગંભીર જે બીમારીઓ છે તેની અસર છે તે આ કોન્ટામિનેશનના કારણે થઈ શકે છે. એટલે ધારાસભ્યએ આજે સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી કે આ પ્રકારના જે બેક્ટેરિયા છે તે મહીસાગર નદીનો જે અમુક જે ભાગ છે કે ત્યાં મળી આવ્યા છે, આ વિસ્તારની અંદર તાત્કાલિકથી આ જે પાણી આવી રહ્યું છે કે જે દૂષિત છે તેનો નિકાલ લાવવો જરૂરી છે, કારણ કે આ પાણી વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં આપવામાં આવે છે, અને આ પાણી જો મોટા ભાગના વિસ્તારના આપવામાં આવતું હોય તો બિલકુલથી આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ, અને તેને જ લઈને આજે ધારાસભ્ય છે તેમણે રજૂઆત કરી છે. અને આજનો સંકલન સમિતિની અંદર આ મુખ્ય મુદ્દો રહ્યો હતો, કારણ કે વડોદરા શહેર તેમજ જિલ્લાના જે નાગરિકો હતા કે તેમની સ્વાસ્થ્યને લઈને આખો આ જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો. હવે વડોદરા કોર્પોરેશન અથવા તો વડોદરા જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે કયા પ્રકારની કામગીરી છે કરે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ જે રીતે ધારાસભ્ય છે કે તેમની માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે તમામ જગ્યાએથી આ જે પાણી છે તેના નમૂના લેવામાં આવે, સઘન ચેકિંગ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યની અંદર જે વડોદરાના જે નાગરિકો છે તેમના આરોગ્ય સાથે ચેડા ન થાય. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.